વધીને બાપુ મહેનત કરો ને તો એક ઘર લઈ શકો. હે વધીને મહેનત કરો તો કદાચ એક ઘર લઈ શકો. એથી વધીને મહેનત કરો તો કદાચ ગાડી લઈ શકો. તમારી જે કમાણી છે એનું તમે ઘર લઈ શકો, ગાડી લઈ શકો. એ બધું તમારી મહેનતનું છે, તમે ભાગદોડ કરી છે. પણ સાહેબ, જો રણુજા વાળાની કૃપા થઈ જાય તો બાપુ પેઢીઓની કમાણી છે ને સફળ થઈ જતી હોય છે. એના માટેથી ના બેઠા છીએ આપણે. બાકી વળે નહીં દુનિયામાં કરે ક્યાંક ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લો તો મજા આવે. ભજન કરવા ને ભજનમાં બેહવું ને એ પાછું મર્દોનું કામ છે, રાકાઓનું કામ નથી ભજન કરવું. રાકાથી રામ નો ભજાય સાહેબ, રાકાથી રણુજા વાળો ના આવે સાહેબ. એના માટે તો મર્દાનગીથી ભજન કરવા પડે. મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, અને મર્દ ખિલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને. સાહેબ, આવા મર્દોની ભૂમિકા છે. આજે તો સનાતન ધર્મને બચાવવા માટે થી આવા પાઠ કરવા પડે. આપણે ખાલી 5-25 જણાને ભેગું થવું પડે, સંતોને બોલાવવા પડે. જે તે સમય આ ધરતીની અંદર માથા દેવાનો વખત હતો ને, તેથી આપણા બધાયના વડવા હોય ને બાપ દાદા હોય, આ ધરતી માટેથી સનાતન ધર્મ માટેથી માથા દીધા છે. ભલામણા આપણે તો ખાલી 5-25 જણાને ભેગું થવાનું છે. તાળીઓ પાડે એના માટે ધન્યવાદ છે. એટલે તાળીઓ પાડીએ અને અમે હાથ ઊંચા કરાવે એટલે એમ ન સમજતા કે મજૂરી આવ્યા છીએ અમે, એમ નકા કે છે પ્રોગ્રામમાં આવ્યા છીએ, મજૂરી આવ્યા છીએ. પણ કારણ કે ઇલમથી આવે નહીં ઓલા કરંડીએ કાકીડા, પણ જસ મોંવરે જાડા ઈ તો મણધર રીજે માનડા, ઈ તો મણધર રીજે માનડા. અમે એક જગ્યાએ ભજનમાં ગયા, સંતવાણીમાં ગયા. અહીંયા ખાલી 4 જણા અમારી સામે બેઠા હતા. 4 જણા અમારી સામે બેઠા એટલે અમે વાત કરી કે આ 4 જણા બેઠા છે તો આપણે હવાર સંતવાણી હલાવવી છે, હવાર સંતવાણી નો દોર આગળ વધારવો છે. પણ આ 4 જણા તો પ્યાસી છે ને સંતવાણીના, એટલે અમે હવાર એક ભાઈએ તો 4 કાળીએ ગાયું. બોલો સત્યમભાઈ, એક ભાઈએ તો 4 કાળીએ ભજન ઉપાડ્યા. હવારને એના ગળા બેહી ગયા. પછી હવારના એક ગેટે હામા મળ્યા ને એટલે મેં એમને એક વાત કરી. મેં કીધું ભાઈ, તમે તો ભજનના બહુ પ્યાસી છો. મને કે કેમ ભાઈ, તમને શું કામ એવું લાગ્યું? મેં કીધું 4 વાગ્યા સુધી તમે અહીંયા બેઠા છો તો કે ભજનના પ્યાસી નથી અમે, કાંઈ એવું તમે માનો ને એવા ભગતે નથી. અમે તો મંડપ વાળા છીએ, તમે અહીંથી નેહરો એટલે મારે મંડપ છોડવું છે. બોલો.